સોમનાથમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા મુસ્લિમ સમાજે પુષ્પવર્ષા અને ઠંડા પીણાથી સ્વાગત કર્યું। સોમનાથમાં રામનવમીની શોભાયાત્રા મુસ્લિમ સમાજે પુષ્પવર્ષા ઠંડા પીણા સાથે કર્યું ભવ્ય સ્વાગત। કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। પ્રભાસ પાટણ સોમનાથમાં રામનવમી નિમિત્તે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। લક્ષ્મીનારાયણ મંદિરથી બપોરે 3 વાગે પ્રારંભ થયેલી આ શોભાયાત્રા મેઇન બજાર, વડલી ચોક, દૂધ માર્કેટ અને રામરખા ચોક થઈ લક્ષ્મીનારાયણ મંદિરે સમાપ્ત થઈ હતી। શોભાયાત્રાના માર્ગ પર 2 સ્થળે મુસ્લિમ સમાજના આગેવાનોએ પુષ્પવર્ષા કરી હતી। તેમણે આગેવાનોએ ફુલહાર પહેરાવા અને ઠંડા પીણા પીવડાવી ભવ્ય સ્વાગત કર્યું। આ રીતે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। શોભાયાત્રા સમગ્ર માર્ગ પર ઠેર ઠેર ચા પાણી, ઠંડા પાણીના સ્ટોલ્સ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। પ્રભાસ પાટણના હિન્દુ સમાજના તમામ આગેવાનો આ શોભાયાત્રામાં જોડાયા। બેન્ડ બાજાની રમઝટ અને ભગવાન રામના જયઘોષ સાથે શોભાયાત્રા નીકળી। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંક। હું લક્ષ્મીનારાયણ મંદિર બાલાજી મંદિર હનુમાન શ્રી મધુસૂદનાચાર્ય સ્વામી દર વર્ષની જેમ આ 128મી રથયાત્રા છે લક્ષ્મીનારાયણ બ્રહ્માંડથી નીકળે છે। લક્ષ્મીનારાયણ બ્રહ્માંડથી થઈ મહાકાળી મંદિર થઈ કુંભારવાડા થઈ મેઇન બજારમાંથી થઈ વડલી ચોક, ત્યાં હિન્દુ મુસ્લિમનો ભાઈચારો અને ત્યાં બધાનું સન્માન કરવામાં આવે છે। ત્યાર પછી ત્યાંથી નીકળી દૂધ માર્કેટ થઈ રામડા ચોકમાં આવે છે અને રામડા ચોકમાં બધા વ્યક્તિઓનું અને બધા આગેવાનોનું સ્વાગત કરવામાં આવે છે। ત્યાંથી આવી પાછું મહાકાળી મંદિર થઈ ત્યાં પણ ભવ્ય ભગવાન ઉપર ફૂલ છોડથી, ફૂલહારથી અને ફૂલથી સ્વાગત કરવામાં આવે છે। પાછું પરત જૂના મંદિર થઈ અને લક્ષ્મી મંદિરમાં આવી જાય છે। હરેક ધર્મના, હરેક કોમના, હરેક જ્ઞાતિના લોકો જોડાયેલા હતા આ રથયાત્રામાં। ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, બધા એની રીતે પોતાની રીતે જોડાઈ અને રથયાત્રાને આગળ વધારી અને ભવ્ય રીતે પાછા મંદિરે લાવ્યા। આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું હું।